ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે પવિત્ર આમલકી એકાદશીની કથા સાંભળીશું. ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે એકાદશી, માટે મિત્રો એની વાર્તા સાંભળવાનું પણ એટલું જ પુણ્ય છે. તો મિત્રો આ કથા વાર્તાને પૂરા મનથી ધ્યાનથી સાંભળજો. વિડીયો સારો લાગે તો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ફાગણ માસના શુક્લ પક્ષમાં આવે છે એક વિશેષ એકાદશી, જેનું નામ છે આમલકી એકાદશી. આ એકાદશીમાં ભગવાન વિષ્ણુના પ્રિય આમલકી એટલે કે આમળાની વિશેષ પૂજા કરવામાં આવે છે. તો ચાલો આપણે આજે વિશેષ આમલકી એકાદશીની પવિત્ર પાવન કથા સાંભળીશું. આ કથાનું વર્ણન છે બ્રહ્માંડ પુરાણમાં. એક સમયે રાજા યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે મધુસૂદન, ફાગણ માસને શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને આ વ્રતનું પાલન કેવી રીતે કરવું જોઈએ? તો આના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે ધર્મનંદન, પ્રાચીન કાળમાં આ જ પ્રશ્ન રાજા માંધાતાએ તેના ગુરુ વશિષ્ઠને પૂછ્યો હતો. તેમણે જે ઉત્તર આપ્યો હતો હું ફરી તેનું ઉચ્ચારણ કરું છું, ધ્યાનથી સાંભળો. ઋષિ વશિષ્ઠ બોલ્યા, ફાગણ માસની જે શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે. જે વ્યક્તિ આ એકાદશીનું વ્રત પાલન કરે છે તેને અંતમાં વૈકુંઠ એટલે કે વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. વૈકુંઠ ધામ જાય છે, શ્રી હરિના ચરણોમાં વાસ થાય છે. એનો જ્યારે સૃષ્ટિનું સર્જન થઈ રહ્યું હતું ત્યારે ભૂતલ ગર્ભ દક્ષાએ ભગવાન વિષ્ણુના થૂકથી એક તેજસ્વી બિંદુ પ્રગટ થયું. તે બિંદુ પૃથ્વી પર પડ્યું અને એમાંથી એક વૃક્ષની ઉત્પત્તિ થઈ. જ્યારે દેવતાઓએ આ વૃક્ષને જોયો તો બધા દેવતાઓને આશ્ચર્ય થયું અને એ સમયે એક આકાશવાણી થઈ કે આ ભગવાન વિષ્ણુનું અત્યંત પ્રિય આમલકી વૃક્ષ છે. જે પણ વ્યક્તિ આજના દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરે છે તેને આધ્યાત્મિક જગતની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે વશિષ્ઠ ઋષિએ આમલકી એકાદશીનું મહાત્મ્ય ને દર્શાવ્યા બાદ એક પૌરાણિક કથા કહી. પ્રાચીન કાળમાં એક વિદિશા નામનું રાજ્ય હતું. ત્યાંના રાજા હતા ચંદ્રવંશી રાજા પાશબિંદુ. તેમનું અન્ય એક નામ પણ હતું ચિત્રરથ. તેમના રાજ્યમાં બધી જ પ્રજા અતિ ઉત્તમ વિચારવાળી, શ્રેષ્ઠ ચરિત્ર અને સાત્વિક સંપત્તિ યુક્ત હતી. આ રાજ્યમાં બધા જ મનુષ્ય સતોગુણી અને આસ્તિક હતા. રાજા પવિત્ર ચિત્રરથ સ્વયં અત્યંત શક્તિશાળી, વિનમ્ર, સમૃદ્ધ અને વૈદિક જ્ઞાનથી પરિપૂર્ણ હતા. તે ભગવાન શિવના ઉપાસક હતા અને મહિનામાં આવનારી બંને એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરતા હતા. આ પ્રકારે અનેક વર્ષો સુધી પ્રજાએ સુખ સંપન્ન જીવન વ્યતીત કર્યું. એકવાર ફાગણ માસના શુક્લ પક્ષની આમલકી એકાદશી આવી. આના મહાત્મ્યને જાણતા રાજા ચિત્રરથે સંપૂર્ણ રાજ્યમાં એક ઘોષણા કરાવી કે બધી જ પ્રજાજનોએ આ સંપૂર્ણ રીતે એકાદશી વ્રતનું પાલન કરવાનું છે. જ્યારે એકાદશીનો દિવસ આવ્યો તો રાજાએ નદીમાં સ્નાન કર્યું અને તેમની પ્રજા સાથે એ મંદિરે ગયા જે આમલકીનું વૃક્ષ હતું. સૌ પ્રથમ રાજા અને અન્ય સંતોએ આ વૃક્ષની પૂજા કરી. પૂજામાં ફળ, ઉત્તમ વસ્ત્ર, હીરા, મોતી, સુવર્ણ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કર્યા અને પછી ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી. ત્યાર પછી બધી જ પ્રજાજનોએ પણ એ વૃક્ષની પૂજા અર્ચના કરી. તે દિવસે સંપૂર્ણ રાત્રે જાગરણ કર્યું. રાજા અને પ્રજાએ એ જ આંબળાના વૃક્ષ પાસે જાગરણ કર્યું અને જાગરણમાં વૃક્ષ પાસે બેસીને ભગવાનની દિવ્ય કથાઓ સાંભળી અને ભગવાનના પવિત્ર નામના જાપ કર્યા. આ પૂરા કાર્ય દરમિયાન એ જગ્યા પર એક શિકારી આવ્યો હતો. એ શિકારી અત્યંત ક્રૂર અને પશુ હત્યા જેવા અનેક નિંદનીય કાર્યમાં લુપ્ત રહેનારો હતો. આખા દિવસના થાકના કારણે એ એક ઝાડ પાછળ બેસી ગયો અને આખી રાત એ રાજા અને પ્રજા દ્વારા કરવામાં આવતા વિધિ વિધાનથી જોતો રહ્યો અને હરિકથાને સાંભળતો રહ્યો. તે આખા દિવસનો ભૂખ્યો તરસ્યો જ રહ્યો હતો.
જ્યારે સૂર્યોદય થયો તો રાજા અને પ્રજાએ એકાદશી વ્રતના પારણા કર્યા અને એના રાજ્યમાં પાછા આવ્યા. શિકારી પણ તેની ઝૂંપડીમાં ચાલ્યો ગયો. સમયનું ચક્ર તો ચાલતું રહ્યું અને અંતે એક દિવસ શિકારીના જીવનનો અંત સમય આવી ગયો. હવે જુઓ ભગવાનની કરુણાનું એક વધારે પ્રમાણ. એ શિકારીએ તો આ જીવન અનેક પાપ કર્મ કર્યા હતા, પણ માત્ર એણે એકવાર આમલકી એકાદશીના દિવસે અજાણતાપણે જ પણ ભૂખ્યા તરસ્યા રહીને ઉપવાસ કર્યો હતો અને જાગરણ કર્યું હતું અને હરિકથાને સાંભળી હતી. બસ એનું જ ફળ એવું મળ્યું એને કે એના બધા જ પાપ કર્મ નષ્ટ પામી ગયા અને આગળના જન્મમાં માત્ર તેને મનુષ્ય જીવન જ નહીં, પરંતુ એ એક સમૃદ્ધ રાજ્યનો રાજા બન્યો. આ જન્મમાં એને જ્યોતિ નામના રાજ્યના રાજા વિદુરથના પુત્ર વસુરથના રૂપમાં જન્મ લીધો. તેના પિતાની મૃત્યુ પછી વસુરથ રાજા બન્યા અને તેણે સંપૂર્ણ રાજ્ય પર સુખપૂર્વક રાજ્ય કર્યું. રાજા વસુરથ અત્યંત શક્તિશાળી અને બુદ્ધિમાન શ્રી હરિના પરમ ભક્ત હતા. તે રાજકીય મામલામાં નિપુણ હતા અને સાથે સદાય ભગવાન શ્રી હરિની ભક્તિ સેવામાં લીન રહેનારા હતા. એક દિવસ થયું એવું કે રાજા વસુરથ જંગલમાં માર્ગ ભટકી ગયા. આમ તો તે એના મંત્રીઓ સાથે જ નીકળ્યા હતા, પણ કોઈ કારણોવશ એ આગળ નીકળી ગયા, પણ કોઈ કારણવશ તેના મંત્રીઓથી અલગ થઈ ગયા અને રસ્તો ભટકી ગયા. પછી કોઈ બીજી દિશામાં ચાલ્યા ગયા. હવે તો સંધ્યા થવાની હતી તો રાજાને બહુ ભૂખ તરસ અને અત્યંત થાક લાગ્યો હતો, માટે તે એક વૃક્ષ નીચે આરામ કરવા માટે સૂઈ ગયા. જેવી જ તેની આંખ લાગી કે એ જ ક્ષણે અમુક આદિવાસી શત્રુ ત્યાં આવી પહોંચ્યા અને રાજાને મારવાની યોજના બનાવવા લાગ્યા. પછી તેમણે એક પછી એક રાજા પર અસ્ત્રનો પ્રહાર કરવાનો શરૂ કર્યો. પણ આશ્ચર્યની વાત તો એ હતી કે આદિવાસીના એક પણ શસ્ત્ર અસ્ત્ર રાજાને સ્પર્શ પણ ન કરી શક્યા. એ જોઈને અત્યંત હેરાન થયેલ આદિવાસી શત્રુ એ વિચાર કરી રહ્યા હતા તો એટલામાં તો રાજાના શરીરમાંથી દેવી સમાન એક સ્ત્રી પ્રગટ થઈ. તે સ્ત્રી અત્યંત સુંદર અને વીજળીની જેમ તેજમય ચમકી રહી હતી અને સાથે અતિ વધારે ક્રોધમાં પણ હતી. એને એ જ ક્ષણે તેના પ્રજ્વલિત ચક્રથી એ બધા જ આદિવાસીનો સંહાર કરી દીધો અને તરત અદ્રશ્ય થઈ ગઈ. અને એવામાં થોડી વારમાં રાજા વસુરથની આંખ ખુલી ગઈ તો તેણે જોયું કે ત્યાં તેના આદિવાસી શત્રુ જમીન પર પડેલા હતા. રાજા વિચાર કરવા લાગ્યા, અરે કોણ મારી રક્ષા કરી ગયું હશે? તો એવામાં તો આકાશવાણી થઈ કે નિસંદેહ તમારી રક્ષા એણે કરી કે જેણે તેના શરણમાં આવનારા પ્રત્યેક પ્રાણીની રક્ષા કરે છે. આ સાંભળીને રાજા સમજી ગયા કે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ જ મારી સહાયતા કરી છે. આ જાણીને તે ભાવ ભક્તિથી અભિભૂત થઈ ગયા અને અંતમાં આ કથાનું સમાપન કરતા વશિષ્ઠ મુનિએ રાજા માંધાતાને કહ્યું કે હે રાજન, જે પણ આ અત્યંત પવિત્ર આમલકી એકાદશીનું પાલન કરે છે તે નિસંદેહ ભગવાન વિષ્ણુના પરમ લોકને પ્રાપ્ત થાય છે. અને આ પ્રકારે પરમ પૂજ્ય ભગવાન શ્રી કૃષ્ણએ એકાદશીથી સંલગ્ન મહારાજ યુધિષ્ઠિરને સંતુષ્ટ કર્યા કથા સંભળાવીને. તો મિત્રો, આમલકી એકાદશીની મહાત્મય કથા તમે સાંભળી. હવે આપણે મુહૂર્ત પારણા સાંભળીશું. આમળાના વૃક્ષમાં અનેક દેવી દેવતાઓનો વાસ રહેલ છે, એટલા માટે આમળાનું વૃક્ષ બહુ શુભ છે અને વિષ્ણુ ભગવાન થકી એકાદશીના દિવસે આમળાનો વૃક્ષની ઉત્પત્તિ થયા હોવાથી એકાદશીને આમલકી એકાદશીને નામે ઓળખાય છે, જે ભગવાનને બહુ જ પ્રિય છે. આ દિવસે જે વ્રત કરે છે તેના પર ભગવાનની કૃપા થાય છે અને તેને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે ખાસ કરીને આમળાનો ઉપયોગ કરવાનો હોય છે. આમળાનું સેવન કરવાનું, સ્નાન કરવું, આમળાનું દાન કરવાનું રહે છે. આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું તે આપણે સાંભળીએ. પારણા શુભ મુહૂર્ત વિશે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ સુદ 11મી તિથિ શરૂઆત થઈને 20 માર્ચ 2024 12:21 AM એટલે કે 20 માર્ચ રાતે 12 વાગ્યેથી થઈને જે પૂર્ણ ફાગણ સુદ 11મી તિથિ 21 માર્ચ 2024 રાતે 22 AM થાય છે. એટલે કે મિત્રો, રાતે જ્યારે 20 તારીખની તિથિ ચાલુ થાય રાતે 12 વાગે, ત્યારે 12:21 11ની તિથિ ચાલુ થશે અને 21 તારીખે રાતે 2 વાગે ને 22 મિનિટે પૂરી થશે.
અને એકાદશીનું વ્રત હંમેશા ઉદયા તિથિએ કરવાનું હોય છે. એટલે જ્યારે તિથિની શરૂઆત થઈ હોય ત્યારે સૂર્ય ઉદય થાય તે દિવસે એકાદશીનું વ્રત થાય. એટલા માટે 20 માર્ચ 2024 બુધવારે આમલકી એકાદશીનું વ્રત કરવાનું રહેશે. એકાદશી પૂજાનો સમય 20 માર્ચ સવારે 6:25 થી લઈને 9:27 સુધી સૌથી ઉત્તમ સમય છે. જો આ સમયે આપણે પૂજા કરીએ તો વધુ ઉત્તમ ફળ મળે છે. કદાચ કોઈ કારણસર આ સમયે પૂજા સમયે ન થાય ત્યાર પછી પણ પૂજા આપણે કરી શકાય છે. અને જે લોકો એકાદશીનું વ્રત કરે છે તેને એકાદશીના વ્રતના પારણા કરવાના હોય છે. એટલે કે વ્રતને પૂર્ણ કરવાનું હોય છે અને તે પારણાનો સમય પણ નિશ્ચિત હોય છે. જે સમયે પારણાનો હોય તે જ સમયે પારણા કરવામાં આવે છે. એકાદશીનું ફળ તો ઉત્તમ મળે છે. તો ગુરુવાર બપોરે તો એકાદશી વ્રતના પારણાનો સમય છે ગુરુવાર બપોરે 21 માર્ચ બપોરે 1:41 થી લઈને 4:07 સુધી બપોરે આ સમય છે પારણાનો. જે કોઈ વ્રતના પારણા આ સમયે કરે છે તેને પૂરેપૂરું ફળ મળે છે. જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે તેને 1000 તીર્થયાત્રા કર્યા સમાન પુણ્ય ફળ મળે છે. સાથે અનેક મહાન યજ્ઞો કર્યા સમાન પુણ્ય ફળ મળે છે. જે કોઈ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ જરૂર થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જો મિત્રો આ એકાદશી વ્રતની કથા સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.